કે મન તો અવળું ક્યાં આથડા થા બીજો બોલતો નથી. પછી બીજી કડીની અંદર શું કહે છે? તું તો જાગીને જોને તારા રૂપને, તું તો જાગીને જોને તારા રૂપને, ઓળી જોતામાં તું રે ખોવાયો, બીજો રે નથી બોલતો. ઓળી જોતામાં તું જ ખોવાયો, બીજો રે નથી બોલતો. તારા વાંચે હરીને નથી ભાળતો. તારા ઓછે હરીને નથી વાળતો. કુંડળ વાંચે જેમ કનક ઢંકાય, બીજો રે નથી બોલતો. કુંડળ્યો છે આ કનક ઢંકાય, બીજો રે નથી બોલતો. તારા વાંચે કે હરીને એટલે ભગવાનને તું ભાળતો નથી. અરે એટલે તારા વાંચે એટલે આપણે દેહને હું માનીને બેઠા છીએ. આ દેહ આપણે નથી. અરે આ તો 8 માસને સામ કહેવાય. આ મકાન રિયા ભોજ બાપુ ન કહેવાય, ઈમના મકાન કહેવાય. અરે ઈમાં દેહ છે ઈ આપણે નથી. જો આપણે દેહ હું માનીને બેઠા હોય તો ભગવાન ભળાય? ભગવાન તો નિરંજન નિરાકાર છે, સત વસ્તુ છે. સતની આગળ બીજું કંઈ નથી. જે સાચી વસ્તુ છે ને એ સત છે. એને પરમાત્મા કયો, આત્મા કયો, શિવ કયો, બધી આ એક જ વિષય. એટલે તારા માંથી હરીને નથી ભાળતો, બીજો નથી બોલતો. પછી કે કુંડળ વાંથે જેમ કનક ઢંકાય. કુંડળની વાંથે, કુંડળ એટલે ઓલે બેનું આપણે પહેરે ને કુંડળ, હા કોઈ રાજા મહારાજા પહેરતા કુંડળ, હા એના વાંથે કનક નથી. કુંડળ વાંથે જેમ કનક ઢંકાય એવી રીતે બીજો કોઈ બોલતો નથી. આપણે નોખા નોખા ઘાટ કર્યા છે, કોઈ બંગડી છે, કોઈ વીંટી છે, કોઈ હાર છે. આવા જેટલા જેટલા ઘાટ પડે ને એટલે આપણે એનું હોનું ભૂલી જઈએ, એનો ઘાટ જોઈએ. એમાં આપણે જગતની અંદર આ બધું પશુ ને પક્ષી, નર ને નારી, આવું બધું આપણે ઘાટ નજરની અંદર આવે છે. એવો ભાવ પ્રગટ થાય છે. પણ જોઈને જોઈને જોવો તો જેમ બધા ઘાટ નોખા નોખા બનાયા હોનાના દાગીના, પણ મૂળ રૂપ તો એનું હોનું છે. એમાં ભલે ગમે એટલા ઘાટ હોય પણ આત્મા સર્વેની અંદર એક જ દૃષ્ટિ છે. એમ કે છે તું તો દરિયા નીલે ત્રિસમાન સો, બધા લહેરી સમાન છીએ. તું તો દરિયાની લહેરી સમાન. જેમ ઓલો સમુદ્ર ભર્યો હોય, પવન નો હોય તાર સ્થિર હોય,
તાર સમુદ્ર આપણને દેખાય, પણ જ્યારે ખરાખરો પવન ચડે ને તારે એની ઉપર હિલોળા નકળાવે. એટલે આપણને ઘાટની અંદર નજરની અંદર શું આવે? હિલોળા. અરે લહેરિયું આપણને દેખાય, પણ સમુદ્રનું પાણી લ્યો કોબાની અંદર તોય શું આવે? પાણી આવે. પછી હિલોળાનું પાણી લ્યો તોય પાણી જ આવે. એટલે આપણે ઘાટ દેખી અને સાચી વસ્તુને ભૂલી જાય છે, સંતો એમ કહે છે. એટલે તેમાં પોતાના સ્વરૂપની અંદર સંતો જગાડે છે, જાગો તાર પછી જગત એવું તમને કશું દેખાવાનું નથી. આખા બ્રહ્માંડની અંદર તમારી સિવાય બીજો કોઈ છે જ નહીં. અરે તેમાં નિરાત મહારાજ કહે છે, કહે પ્રીતમ આવા બ્રહ્મદેવ જો આપને ભેટી જાય તો કેવા બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુ આપણને મળી જાય તો ટળી અંતર જે પડ્યું હતું એ બધું એક રસ થઈ જાય છે. અરે પણ આવા એવા સદગુરુ આપણને સમર્થ મળે ને તો આપણને ઠેઠ ભગવાનના પરમપદને પમાડ દે છે. નગર મોટામાં મોટો ગણ્યો ગુરુતણો મહિમા, અને જો આત્મા ને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? અરે એટલે આપણે આમાં તો આપણે સમજણ બધાએ લીધી છે, અરે પણ આપણે આત્મા ઓળખાણો નથી ઓળખાણો તો પછી 84માં જવાનું આવે. આવે આવે આત્મ તત્વને બરોબર જેમ છે ને એમ સંતો પાસે જઈને નક્કી કરી વાળવાનું. તન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ આપી પછી દેવાવાળો રહ્યો એ કોણ હતો? આપણે ઉપદેશની અંદર નહોતું આવ્યું, બધાને સોખું સમજાયું છે. એ બરોબર લક્ષ્યની અંદર રાખવું પડે. તેમાં એક સંતો આખા ભગતે તો કેટલાય ગુરુ કરાયા હતા, અને કેટલા મઠ ને મંદિર ને એવું બધે ફર્યા હતા, અને કેટલા સંતો પાસે જ્યાં સત્સંગ સાંભળ્યો પણ ભગવાનની ખબર નથી પડતી, અને હું કોણ છું એ નથી ખબર પડતી. અરે એટલે બધા કે ગોકળનાથને કરો, અમદાવાદની અંદર મોટી જગ્યા છે, એને કે ગુરુ મહારાજ ધારણ કરો. પણ તોય મનને સંતોષ થયો નહીં. પછી તમારા જેવા મહાન સંત હતા એમને કીધું કે ભૂતના તત્વજ્ઞાની છે, આ તત્વજ્ઞાન સિવાય કોઈને સાચું સમજાતું નથી. એમને ગુરુ કર્યા ને એક રાતમાં એમને અંજવાળું થઈ ગયું, 4-4.5 કલાકની અંદર. એમને તરત પદ લખ્યું, આજનો દી